લખનૌમાં જનતાની વચ્ચે પહોંચ્યા સીએમ યોગી આદિત્યનાથ. મુખ્યમંત્રી જાતે સાંભળી લોકોની સમસ્યા, પીડિતોની ઝડપી અને પારદર્શી ન્યાયની આપી ખાતરી. યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો, જામની સ્થિતિ પહોંચી વળવા પ્રશાસનનો સ્પેશિયલ ટ્રાફિક પ્લાન. હરિદ્વારથી લઈ ધામો સુધી 5 પ્રમુખ હોલ્ડિંગ એરિયા અને સ્ટોપેજ ચિહ્નિત કરાયા. જરૂર પડે વાહનોને અસ્થાયી રૂપે રોકાશે. મુસાફરોને લાંબા જામમાંથી મુક્તિ મળશે. હરિદ્વારમાં વીકેન્ડ અને વેકેશનના કારણે હાઈવે ચક્કાજામ, મિનિટોની સફર કલાકોમાં બદલાઈ. શંકરાચાર્ય ચોક અને ચંડી ઘાટ પર વાહનોની લાંબી કતારો. દિલ્હી હરિયાણાથી પ્રવાસીઓનો ભારે ધસારો. કેદારનાથમાં પેદલ માર્ગ પર લાગ્યો કિલોમીટરનો લાંબો જામ. બાબાના દર્શન માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓ બેહાલ. યાત્રામાં વહીવટીતંત્રના દાવા પોકળ. પોલીસની હાજરી છતાં કલાકો સુધી અટવાયા. બાબા કેદારના દરબારમાં આસ્થાનું ઘોડાપુર. 39 દિવસ બાદ 10 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન. ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ઓછા સમયમાં ઉમટી ભક્તોની મેદની. રોજ ઉમટી રહ્યું છે જનમેદની. ઉત્તરાખંડના બદ્રીનાથ કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર. જોશી મઠ નજીક ટ્રાફિક જામ. કલાકો સુધી જામમાં ફસાયા ભક્તો. રસ્તા પર વાહનોના થપ્પા લાગ્યા. પંચમહાલના વેજલપુર બાગાયત ફાર્મમાં વાવાઝોડાથી કેરીને નુકસાન. 400 મણથી વધુ કેરી ખરી પડી. વરસાદી આગાહીને લઈ ચિંતિત વેપારીઓએ સરકાર પાસે વળતરની માંગ કરી. અંદાજિત 40 વીઘામાં 2000 કરતા વધુ વિવિધ પ્રજાતિના આંબાના વૃક્ષ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ધોધમાર વરસાદી શહેરના અનેક વિસ્તારો પાણી. અસહ્ય ગરમી વચ્ચે બેંગલુરુમાં વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ઉત્તરકાશીમાં બદલાયો મિજાજ. અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પહોંચી. ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો સ્વેટર જેકેટ પહેરવા મજબૂર. ઉત્તરકાશીમાં વરસેલો વરસાદ ખેડૂતો અને બાગાયતદારો માટે કાચું સોનું સાબિત થશે. શિમલામાં હવામાન પલટાયું. અચાનક બદલાયેલા હવામાન અને વરસાદે શિમલાની સુંદરતામાં 4 ચાંદ લગાવ્યા. વરસાદના ઝાપટા બાદ નયનરમ્ય નજારો જોવા મળ્યો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. કાળઝાળ ગરમી વચ્ચે શ્રીનગરમાં પ્રવાસીઓમાં ભારે ધસારો. તાપમાનથી બચવા પ્રવાસીઓ ઉમટતા દાલ લેક છલકાયું. હોટલો અને હાઉસબોટ હાઉસફુલ થતા શિમલામાં પ્રવાસન ક્ષેત્રે જબરજસ્ત તેજી. આકરી ગરમી બાદ ધોધમાર વરસાદ. 1 કલાકના ભારે વરસાદથી રસ્તાઓ પર અંધારું છવાયું. અંધારપટ છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર. ગરમીથી રાહત મળતા લોકો અને ખેડૂતોમાં આનંદ. ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ. મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા. સ્થાનિકોમાં ભારે રોષ. 2 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી. વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો. દેશમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે આગામી 3 થી 4 દિવસ ખૂબ જ સાનુકૂળ. છત્તીસગઢના બસ્તરમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો. વરસાદ તીરથગઢ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ. વરસાદના કારણે તીરથગઢ ધોધ તેજ ધાર સાથે વહેતો થયો. આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે. 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યમાં રહેશે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 4 જૂન સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ. પ્રખ્યાત શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ. જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું. લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધી વિસ્તારમાં પ્રતિબંધ. બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા બીચની નિયમિત જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષામાં ધ્યાનમાં રાખી નિર્ણય. 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે નિર્ણય. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. આજે 31 જિલ્લામાં મેઘ તાંડવની આગાહી. 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ. છોટાઉદેપુર, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ. વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ. 2 તબક્કામાં થશે ગણતરી. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને બીજા તબક્કામાં લેવાશે પરિવારની સંપૂર્ણ માહિતી. તમામ 18 વોર્ડ આવરી લેવાશે. 4200 કર્મચારીઓ મેદાને. અમદાવાદમાં પ્રી મોન્સૂનને લઈ ઓડાએ શરૂ કર્યો કંટ્રોલ રૂમ. ઓડા વિસ્તારમાં રહેતા લોકો પાણી ભરવા સહિતની ફરિયાદ કરી શકશે. આગામી દિવસોમાં ઓનલાઈન ફરિયાદ માટે વ્યવસ્થા કરાશે. કર્મચારીઓ 3 શિફ્ટમાં કામ કરશે. જેઈ એડવાન્સ પરિણામ જાહેર. 1.87 લાખમાંથી 56,880 વિદ્યાર્થીઓ ક્વોલિફાય. દિલ્હીની શુભમ કુમાર 330 માર્ક સાથે દેશમાં પ્રથમ. 17 મે યોજાઈ હતી પરીક્ષા. આઈઆઈટી, એનઆઈટી સહિતની સંસ્થાઓ માટે લેવાય છે એક્ઝામ.
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન. શાળા પ્રવેશોત્સવમાં હવે વાલીઓનું પણ થશે ફરજિયાત કાઉન્સેલિંગ. શિક્ષણનું મહત્વ સમજાવવા વાલીઓ માટે યોજાશે ખાસ સત્રો. દીકરા દીકરી સમાન શિક્ષણ પર ભાર અપાશે. પીએમની અપીલ બાદ એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દર સોમવારે નો વ્હીકલ ડે જાહેર કર્યો. પ્રોફેસર ભાલચંદ્ર ભણાગે સેક્રેટરી સાથે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર પર પહોંચ્યા ઓફિસ. યુનિવર્સિટીમાં રોજ કરતા જોવા મળ્યા ઓછા વાહન.